ચલો વિદ્યાર્થી મિત્રો, ફરીથી સાયન્સ અને એની અંદર ધોરણ 9 માં ચેપ્ટર નંબર 9 છે આપણું, અને નામ છે બળ અને ગતિના નિયમ. બંને વિશે તમે જાણો છો. બળ છે અલગ અલગ સાયન્ટિસ્ટો વિશે આપણે ભણશું, જેમ કે ગેલિલી, અને ખાસ નામ છે ન્યૂટન. ગતિના નિયમ જેણે આપે છે 3, બરોબર છે. તો એના વિશે આપણે અભ્યાસ કરવાના છે આજથી ટૂંકમાં, અને બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાય. ફિઝિક્સનો સારો એવો ટોપિક છે, જેનો 11 સાયન્સમાં પણ તમે બહુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરશો. અત્યારે દીપ સાહેબ જેટલું ભણાવે છે એટલું ભણી લો, બરોબર છે. તો અહીંયા સૌથી પહેલો ટોપિક આવે તો સૌથી પહેલા કોઈ પણ પદાર્થના આ બળ જે નામ આપ્યું છે, બળ શું છે અને બળ એટલે શું અને કોણ કહેવાય, એવું તમે મને કહી દો. બળ એટલે એક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે, એવું બળ. બળ એટલે શું? ચલો, તમે ભણ્યા છો કદાચ 8મા ધોરણમાં, થોડુંક નોલેજ લીધું હતું. મતલબ કે કોઈ પદાર્થ પોતાની અવસ્થામાં કોઈ ફેરફાર કરે, બરોબર છે. મતલબ કે બળ લાગતા, ક્યારે લાગ્યું કહેવાય? તો કે બળ લાગતા પદાર્થ પર થતી અસરો જોઈએ સૌથી પહેલા. બળ લાગતા પદાર્થ પર થતી અસરો, કઈ અસર થાય તો આપણે કહી શકીએ કે બળ લાગ્યું છે. નંબર 1 અસર, અને એનું નામ લખીએ પદાર્થના આકારમાં ફેરફાર થવો. આકારમાં ફેરફાર થવો. બીજું, પદાર્થની ગતિમાં ફેરફાર થવો. ગતિમાં ફેરફાર થવો. ત્રીજા નંબરમાં પદાર્થની દિશામાં, ગતિની દિશામાં ફેરફાર થવો, એટલે દિશામાં ફેરફાર થવો. અને ચોથું, કયા આવી ગયા? તો સૌથી પહેલા આકારમાં ફેરફાર થાય, એની ગતિમાં ફેરફાર થાય, સ્થાનમાં ફેરફાર થાય. પદાર્થના સ્થાનમાં ફેરફાર થવું. આટલી અસરો વર્તાય ત્યારે તમને ખબર પડે કે પદાર્થ ઉપર કંઈક બળ લાગી રહ્યું છે, બરોબર છે. પદાર્થના આકારમાં ફેરફાર થાય તો તમને ખબર પડે કે પદાર્થ ઉપર કંઈક બળ લાગે છે, જેટલે એના લીધે પદાર્થના આકારમાં ફેરફાર. મતલબ કે કોઈ ફૂલાવેલો ફુગ્ગો છે સમજો, અને એના ઉપર તમે બંને બાજુથી બળ લગાડો છો, તે ફૂલાવેલા ફુગ્ગાનો આકાર બદલાય છે. તો હા, તો ત્યારે આપણે કહી શકીએ કે પદાર્થ ઉપર બળ લાગ્યું છે, બરોબર છે. એટલે ઉદાહરણ તરીકે શું લખી શકાય? ફૂલાવેલા ફુગ્ગા પર બળ લગાડતા તેના આકારમાં ફેરફાર થાય છે. પડી રહી છે ખબર? બરોબર છે. એટલે એના આકારમાં ફેરફાર થાય છે, એટલે આપણે કહી શકીએ કે બળ લાગે છે, એનો મતલબ કે એના આકારમાં ફેરફાર છે, તો એ અસર વર્તાય. પછી પદાર્થની ગતિમાં ફેરફાર થવો. ચલો બોલો, ગતિમાં કઈ રીતે ફેરફાર થાય? મતલબ કે કોઈ ગતિ કરતો પદાર્થ છે, બરોબર છે, એને તમે વધારે ધક્કો મારો તો શું કરે? વધુ ગતિ કરશે, બરોબર છે, વધુ ગતિ કરશે. અને એને વચ્ચે અવરોધ લાવી દો તો એ ગતિમાં અટકી જશે. મતલબ કે તમારી સાયકલ ચાલુ છે તો તમે થોડો ધક્કો મારો તો એ વધારે ગતિ કરવા માંડશે, પડે છે. અને બંધ છે અને તમે એટલો ધક્કો મારો તો ઓછી ગતિ કરે એની સાપેક્ષમાં. મતલબ કે પદાર્થની ગતિમાં ફેરફાર થાય તો આપણને ખબર પડે કે પદાર્થ ઉપર કોઈ બળ લાગ્યું છે. જેમ કે તમે કોઈ ગતિ કરે છે ચોક્કસ, તમે બ્રેક મારો થોડીક, તો એનો મતલબ કે ગતિમાં ફેરફાર થશે, ઘટી જશે ગતિ. એનો મતલબ કે તમે બ્રેક દ્વારા ટાયર ઉપર બળ લગાડ્યું કે જેથી ગતિમાં ફેરફાર થયો. બીજું સારું ઉદાહરણ લેવું હોય, આઈપીએલ ચાલે છે, ક્રિકેટનું ઉદાહરણ લો. મતલબ કે તમારે જો સમજો ક્રિકેટની અંદર સામી દિશામાં શોટ મારવો છે તો તમારે વધારે બળ લગાડવું પડે, બરોબર છે. પણ તમારે રિવર્સ શોટ મારવો છે મહેન્દ્રસિંહ ધોનીની જેમ, તો રિવર્સ સેટમાં ખાલી ટચ જ કરવું પડે બેટને, એટલે સીધો બહાર દડો. ખ્યાલ આવે છે? મતલબ કે ગતિમાં ફેરફાર કરવા માટે બળ, મતલબ કે બળ આપણે
ગતિની દિશા ઉપર આધાર રાખે છે. મેં હમણાં ઉદાહરણ આપ્યું એ દિશાનું હતું. અહીંયા ગતિમાં ફેરફાર માટે કયું ઉદાહરણ લાવીએ? તો ચાલુ સાયકલમાં બ્રેક મારતા તેની ગતિમાં ઘટાડો થાય છે. ખ્યાલ આવે છે? બરોબર છે. અથવા તો ક્રિકેટમાં દડાને મારતા તેની ગતિ વધે છે. પડે છે ખબર? આ બે ઉદાહરણ તમે લઈ શકો. પદાર્થની દિશામાં ફેરફાર થવો મતલબ કે પદાર્થની દિશા બદલવી, તો એમાં આપણે રિવર્સ શોર્ટ વાળું ઉદાહરણ લઈ શકીએ. પડે છે? પદાર્થને એ જ દિશામાં બળ લગાડવું હોય તો આપણે શું લખીએ છીએ કે ઓછું બળ લગાવવું પડે, અને વિરુદ્ધ દિશા બદલવી હોય તો વધારે બળ લગાવવું પડે. પડે? બસ. બીજું ઉદાહરણ શું લઈ શકો તમે? ચાલુ બોલના યસ, ચાલુ બોલની વચ્ચે તમે હાથ મૂકી દો તો એ શું થાય? અથડાઈને બીજી દિશામાં જતો રહેશે. એટલે દિશામાં ફેરફાર થયો મતલબ કે તમે હાથ વડે દડા ઉપર બળ લગાડશો તો દિશામાં ફેરફાર થશે. બરોબર છે? મતલબ કે હાથ વડે દડા પર બળ લગાડતા તેની દિશામાં ફેરફાર થાય છે, એવું કહી શકાય. અને ચોથું, પદાર્થના સ્થાનમાં ફેરફાર થવો મતલબ કે ફૂટબોલ માં સ્થિર ફૂટબોલને કિક મારતા તેના સ્થાનમાં ફેરફાર થાય છે. સ્થાનમાં ફેરફાર થાય છે એને આપણે કહી શકીએ કે ત્યારે બળ લગાડ્યું હોય આપણે કિક વડે તો એના સ્થાનમાં ફેરફાર થયો હોય. મતલબ કે કોઈ પૂછે કે બળ લાગવાની અસર હોય તો બળ ક્યારે લાગ્યું એવું કહી શકાય તો 4 મુદ્દા તમારે લખવાના થાય. આ ખાસ યાદ રાખવાના ઉદાહરણ તમે ગમે તે વાપરી શકો. 4 કયા પદાર્થ પર થતી અસરો છે ખાસ? તો કે પદાર્થના આકારમાં ફેરફાર થવો, પદાર્થની ગતિની દિશામાં ફેરફાર થવો, પદાર્થની ગતિમાં ફેરફાર થવો અને પદાર્થના સ્થાનમાં ફેરફાર થવો. પડી રહી છે ખબર? તો આ 4 ફેરફાર થાય ત્યારે તમે કહી શકો કે પદાર્થ પર કંઈક બળ લાગી રહ્યું છે. ખ્યાલ આવે છે? એના પછી આપણે જોવાના છીએ સંતુલિત બળ અને અસંતુલિત બળ. શું જોવાના છે? સંતુલિત બળ અને અસંતુલિત બળ. તો તમે વિચારી શકો તમારા લોજિક થી કે સંતુલિત બળ કોને કહી શકીએ આપણે અને અસંતુલિત બળ કોને કહી શકીએ? કઈ વિચાર આવે છે? જલ્દી વિચાર કાઢો. એના આગળ કઈ ટોપિક રહી જાય છે? જુઓ તો સંતુલિત બળ કોને કહીશું એની વ્યાખ્યા જોઈએ સૌથી પહેલા. તો સંતુલિત બળ એટલે કે જ્યારે પદાર્થ ઉપર કોઈ એવું પ્રકારનું બંને દિશામાંથી બળ લગાડવામાં આવે તો જેથી પદાર્થ પોતાની અવસ્થામાં ફેરફાર કરતો ના હોય. બરોબર છે? તો આપણે એને સંતુલિત બળ કહીએ. મતલબ કે મારી પેન છે, બરોબર છે, ક્યાંક ટેબલ ઉપર પડી છે, હું આના આ બાજુથી જેટલું બળ લગાડું છું એટલું જ બળ આ બાજુથી લગાડું છું. બંને બાજુથી સરખી દિશામાં બળ લગાડવામાં આવે તો શું થશે? પદાર્થની સ્થાનમાં ફેરફાર નહીં થાય. અને સ્થાનમાં ફેરફાર થતો નથી તો આપણે કહી શકીએ કે બળ લાગ્યું નથી, કારણ કે સ્થાનમાં ફેરફાર થવો જોઈએ. તો વાસ્તવમાં બળ લાગ્યું છે પણ કેવું બળ છે? બંને દિશામાં વિરુદ્ધ પ્રકારનું સરખા મૂલ્યનું બળ લાગે છે એટલે આપણે એ બળને કહીશું સંતુલિત બળ. એટલે કે બળના 2 પ્રકાર ભણીએ છીએ અત્યારે. પહેલું છે સંતુલિત બળ. તો કોને કહેવાય? તો કે જ્યારે પદાર્થ પર બંને દિશામાંથી બળ લગાડવામાં આવે ત્યારે પદાર્થની
અવસ્થામાં ફેરફાર થતો ન હોય તો તેને સંતુલિત અથવા સમતોલિત બળ કહે છે. ખ્યાલ આવી ગયો? યસ. મતલબ કે સ્થિર પદાર્થ હોય એ સ્થિર અવસ્થા જાળવી રાખે પડે અને ગતિમાન પદાર્થ ગતિમાન અવસ્થા જાળવી રાખે. પણ ક્યારે? બળ લગાડ્યા છતાં પણ. બળ લગાડ્યા છતાં પણ. તો આના માટે કયું ઉદાહરણ લઈ શકો કે સ્થિર પદાર્થ સ્થિર અવસ્થા ક્યારે જાળવી રાખે? કે જ્યારે બંને બાજુથી સમાન મૂલ્યનું બળ લગાવો, ધારો કે કોઈ વસ્તુ પડી હોય તો એમાં પદાર્થ ગતિ કરવાનો નથી, તો એવા બંને શું કહીએ આપણે? સંતુલિત. મતલબ કે સ્થિર પદાર્થ છે સ્થિર અવસ્થામાં જ રહેશે, એટલે કે પદાર્થની અવસ્થામાં ફેરફાર નહીં થાય. બળ લગાડ્યા પછી પણ એની અવસ્થામાં ફેરફાર નથી થતો, તે બંને કયું કહીશું આપણે? સંતુલિત બળ કહીશું. તો એનું ઉદાહરણ આપણે કોઈ પુસ્તકનું લઈ શકીએ કે પુસ્તકના બંને બાજુથી બળ લગાડતા એની અવસ્થામાં ફેરફાર થતો નથી, સ્થિર અવસ્થા જાળવી રાખે છે. બરોબર છે. તો એક્ઝામ્પલ તરીકે તમે પુસ્તકનું લખી નાખજો. શું લખશો? ફાવશે? આનું એક્ઝામ્પલ શું લખી શકો? ગતિમાન પદાર્થની ગતિમાન અવસ્થા જાળવી રાખે છે. મતલબ કે એના બળ લગાડવાનું છતાં એ ગતિમાન અવસ્થા જાળવી જ રાખે, તો એને સંતુલિત બળ કહી શકીએ. એવું કોઈ ઉદાહરણ સમજો કે કોઈ દડો છે, એ તમે કોઈ સપાટી ઉપર ગતિ કરાવો તો એ દડો ઘર્ષણ, હંમેશા સપાટી ઉપર ઘર્ષણ બળ લાગવાનું તમે ભણ્યા છો, તો મતલબ કે દડાને તમે ધક્કો મારી થોડુંક બળ લગાડ્યું છે તો આગળ જતા એ દડો અટકી જવાનો. ભલે ઘર્ષણ બળના કારણે વિરોધ બળ લાગશે અને એ દડો શું થશે? અટકી જશે. પણ જેટલા મૂલ્યનું સપાટી દ્વારા ઘર્ષણ બળ લાગી રહ્યું છે એટલા જ મૂલ્યનું તમે ઉપરથી વધારાનું બળ આપતા રહો દડાને, તો પછી અટકવાનો નથી. મતલબ કે ગતિમાન અવસ્થા ચાલુ રાખવાનો છે. પડી રહી છે ખબર? એનો મતલબ એમ કે ગતિમાન પદાર્થ ગતિમાન અવસ્થા જાળવી રાખે. તો એનું ઉદાહરણ કે કોઈ દડો છે ગતિ કરી રહ્યો છે ઘર્ષણ સહિત સપાટી પર, એટલે કે ઘર્ષણ બળ લાગશે તો એના ઉપર વધારાનું કોઈ બળ લગાડવામાં આવે તો એક તો આપણે બળ લગાડીએ છીએ એ, અને ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં, એટલે બંને બાજુથી સમતોલિત પ્રકારનું બળ લાગ્યું એટલે ગતિ ચાલુ રાખશે. ના ખબર પડી? પડે છે? યસ. મતલબ કે ઘર્ષણ વાળી સપાટી પર પદાર્થ પર સતત અથવા તો દડા પર સતત બળ લગાડતા રહેવાથી પોતાની ગતિ ચાલુ રાખે છે તો તેના પર સંતુલિત બળ લાગે છે. પણ પોતાની ગતિમાન અવસ્થા જાળવી રાખી, મતલબ કે એના પર એક્સ્ટ્રા બળ લગાડી જ ગયા આપણે, એટલે ઘર્ષણની સપાટીને વિરુદ્ધ આપણે બળ લગાડ્યું તો એટલું શું કર્યું? તો ગતિ ચાલુ જ રાખી, તો એને પણ સંતુલિત બળ કહી શકીએ. એટલે બે પ્રકારનું છે એમાં. સ્થિર પદાર્થ સ્થિર અવસ્થા જાળવી રાખવું જોઈએ અને ગતિમાન પદાર્થ ગતિમાન અવસ્થા જાળવી રાખવું જોઈએ. ત્યારે જ કહી શકીએ કે સંતુલિત બળ લાગે છે, કારણ કે બે અવસ્થાઓ છે કોઈ પદાર્થની. બીજું લખીએ અસંતુલિત બળ. તો આની બિલકુલ વિરુદ્ધ વ્યાખ્યા છે. અસંતુલિત બળ શું કહી શકાય? અસંતુલિત બળ એટલે કે જ્યારે પદાર્થ પર બળ લગાડવામાં આવે અહીંયા તમે બંને દિશામાંથી એવું શબ્દ નહીં વાપરો તો ચાલે કે જ્યારે કોઈ પદાર્થ પર બળ લગાડવામાં આવે ત્યારે પદાર્થની અવસ્થામાં ફેરફાર થતો ન હોય પડે તો બી ચાલશે. કારણ કે ઘર્ષણ વાળી સપાટી ઉપર હોય તેમાં બંને દિશામાં બળ લગાડીએ એ જરૂરી નથી.
મતલબ કે આટલો ટોપિક કાઢી નાખશો તો ચાલશે. જ્યારે કોઈ પદાર્થ પર બળ લગાડવામાં આવે, બરોબર છે, તો સ્થિર પદાર્થ ગતિમાન અવસ્થામાં આવે છે. અને ગતિમાન પદાર્થ સ્થિર અવસ્થામાં આવે તો તેને અસંતુલિત બળ કહે છે. ના ખબર પડી, બિલકુલ ઊંધું છે. મતલબ કે કોઈ પદાર્થ જે છે ગતિ કરી રહ્યો છે, વચ્ચે અવરોધ લાવી દો, અટકાઈ દો, ગતિ કરતો હોય અટકાઈ દો, સ્થિર કરી દો, તો શું થઈ? અવસ્થા બદલાઈ ગઈ, તો એનો મતલબ કે અસંતુલિત બળ લગાડ્યું છે. અને કોઈ સ્થિર પદાર્થ છે, ચોપડી પડી છે અને એને જોરથી ધક્કો મારો, ચોપડી ગતિ કરવા માંડશે, તો એ કઈ છે? અવસ્થા બદલાઈ. તો એનો મતલબ એમ કે જો કોઈ પદાર્થ પર બળ લગાડવામાં આવે અને જો પદાર્થની અવસ્થા ચેન્જ થઈ જતી હોય, મતલબ કે સ્થિર હોય તો ગતિમાનમાં આવતી હોય, ગતિમાન હોય તો સ્થિરમાં આવતી હોય, તો એને આપણે અસંતુલિત બળ કહીશું. અને પેલામાં શું થાય? અવસ્થામાં ફેરફાર ના થાય, આમાં અવસ્થામાં ફેરફાર થાય. પડી રહી છે ખબર? સિમ્પલ વાત છે. મતલબ એમ કે એક્ઝામ્પલ આપી દો. ચાલુ ગાડીને બ્રેક યસ, ચાલુ ગાડીને બ્રેક મારતા તેના પર અસંતુલિત બળ લાગે છે અને ગાડી અટકી જાય છે. ખ્યાલ આવી ગયો? એક જ દિશામાં બળ લગાડ્યું. ચલો, સરસ. તો આવડશે આટલું? સંતુલિત બળ અને અસંતુલિત બળ. શું લાગે છે? સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે? વ્યાખ્યા મારી વિચાર ગતિના જે ચેપ્ટરમાં મેં કહી દીધું હતું કે બળ વાસ્તવમાં શું છે. આની વખત આમાં ઘણી વખત કન્ફ્યુઝન રહ્યું છે, ચોપડીઓ વાળામાં પણ ભૂલો થાય છે, પણ એ વસ્તુ સમજવામાં આપણો ફેરફાર હોય છે. જ્યારે અલગ અલગ વાત આવશે, જેમ કે ધક્કો, તો એની અંદર આપણે ચોપડીની ભૂલ થોડીક સુધારશું, પણ એની ચર્ચા પછી. અત્યારે નોર્મલ લોજિકથી તમને શું કહી શકાય કે બળ સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે, એટલો તમને ક્વેશ્ચન પૂછવામાં આવે, તમે શું કહી શકો? બોલો. ચલો, એ વિચાર આવ્યો? સદિશ રાશિ છે. કેમ સદિશ રાશિ છે? દિશાની જરૂર પડે છે. યસ, એક્ઝેક્ટલી. મતલબ કે કોઈ બળ છે તો એને એક્ઝેક્ટલી કઈ દિશામાં આપણે લગાવીએ છીએ તો એનામાં કોઈ અવસ્થામાં ફેરફાર થાય છે, એ જરૂરી છે. મતલબ કે આપણે બળ લાગવાની અસરોમાં દિશા જોઈ છે, મતલબ કે સદિશ રાશિ છે, બરોબર છે. નહીતર દિશા ના હોય તો પછી બળ લગાડવાનો કોઈ અર્થ નથી. મેં એક ઉદાહરણ આપ્યું હતું બળમાં, યાદ છે કે કોઈ દરવાજો છે, એને બહુ જોરથી બળ લગાવીને ખેંચું છું પણ ખુલતો નથી. કેમ ખુલતો નથી? કારણ કે પેલી બાજુનો ખુલે છે. બળે એના પર ગમે એટલું બળ લગાડશું, ખુલશે નહીં. કારણ કે શું છે? સદિશ રાશિ છે. ચોક્કસ દિશામાં બળ લગાડો તો કંઈક એનું કાર્ય થવાનું છે, બરોબર છે. યસ. તો હવે આપણે જોવાના છે ઘર્ષણ બળ. આવડવી જોઈએ વ્યાખ્યા, આપણે ચલાયેલી છે. બોલવા માંડો. એક બળ એક વસ્તુ જ્યારે ગતિ કરતી હોય ત્યારે જ્યારે કોઈ પદાર્થ સપાટીના સંપર્કમાં રહી ગતિ કરતો હોય, ફિઝિક્સમાં તમને બહુ મજા આવશે અહીંયા ભણવાની. ઘર્ષણ બળ કોને કહીએ છીએ આપણે? કે જ્યારે કોઈ પદાર્થ સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે સપાટી દ્વારા પદાર્થ પર વિરુદ્ધ દિશામાં જે બળ લાગે છે તેને ઘર્ષણ બળ કહે છે. ખ્યાલ આવે છે? મતલબ કે આ વસ્તુ મેં તમને સમજાઈ ચૂક્યો છું 8મા ધોરણમાં, અને તમે આ લખ્યું એના ઉપરથી ખબર પડી છે કે ધારો કે કોઈ સપાટી છે, એ સપાટીના સંપર્કમાં રહી અને કોઈ દળો ગતિ કરી રહ્યો છે આ દિશામાં, પડે
તો આ શું છે, તો આને તમે થોડુંક બળ આપી રહ્યો છે, મતલબ કે ગતિ કરી રહ્યો છે, તો આગળ જઈને અટકી જશે. અટકી કેમ ગયો? તો કે ઘર્ષણ બળના કારણે અટકી ગયો. બરાબર છે, કારણ કે ગતિ કરતો તો અહીંયા સપાટી ખરબચડી હોય. બરાબર છે, મતલબ કે સપાટીથી વિરુદ્ધ દિશામાં બળ લાગે અને અટકી જાય થોડાક ટાઈમે જતા. બરાબર છે, એ ગતિ ચાલુ જ ના રાખે. તમે આમ દડો આમ રગડાવો તો પછી એ છેક સુધી જતું ના રહે. બરાબર, મતલબ કે સીધો રોડ હોય તો તમે અમદાવાદથી આમ દડાને ધક્કો મારો તો બરોડા ના પહોંચી જાય. પડે કે એથી આગળ ના પહોંચી જાય. કેમ? કારણ કે ઘર્ષણ બળ લાગે છે રોડ દ્વારા એને. યસ, અથવા તો કોઈ સાયકલ હોય તો એ પણ પહોંચી ના જાય. નહીતર જો એવું હોત તો બહુ મજા આવે, પણ સારું છે નથી. સારું છે નથી, નકર આપણે ચાલતા કેવા હોત એ વિચારો તમે. ઘર્ષણ રહિત સપાટી પર આપણે કેવું સરસ ચાલતા હોય. તમને દર વખતે કેળાની છાલ ઉપર ચાલતા હોય એવો અનુભવ થાય. બરાબર, ગમે ત્યારે કોકના ખોળામાં જઈને પડો. એટલે એ સારું છે, ઘર્ષણ પર થોડું ઘણું લાગી રહ્યું છે, નહીતર તકલીફ થઈ જાય. ચલો અહીંયા જાઓ. શું છે તો કે આનું કોઈ ઉદાહરણ મેં તમને આપ્યું છે તો તમે લખી નાખજો. જેમ કે સાયકલ નું પેન્ડલ મારવાનું બંધ કરતા તે આગળ જતા અટકી જાય છે. આગળ જતા અટકી જાય છે. ખ્યાલ આવી ગયું? એને આપણે શું કહીએ છીએ? ઘર્ષણ બળ કહીએ છીએ. ફાવશે? યસ. તો આટલું ઇનફ છે બળ માટે. બરોબર છે, બાકી બળ હજી આગળના ચેપ્ટરમાં પણ ભણવાના છે. બહુ સારી રીતે મેથેમેટિકલી ભણવાના છે. અત્યારે ખાલી ચર્ચા કરી દીધી કે બળ આવા પ્રકારમાં લાગે, કારણ કે ગતિ માટે બળ જરૂરી હતું એટલે થોડુંક બળ ભણી લીધું. હવે ગતિ જોઈએ. ગતિની અંદર સૌથી પહેલો આવ્યો ગેલિલિયો ગેલિલી. શું નામ છે? ગેલિલિયો ગેલિલી. એ ભાઈએ બળ માટે, મતલબ કે ગતિ કરવા માટે એક જબરજસ્ત વસ્તુનો પ્રયોગ કર્યો. બરોબર છે, તો ગેલિલિયો ગેલિલીનો પ્રયોગ જોઈએ. જબરું નામ છે. ચલો, તો આ ગેલિલિયો ગેલિલી શું કરતો હતો? તો એના ધારો કે એક ઢાળવાળી સપાટી લીધી. શું લીધું? લખીશ નહીં, કશું બોલીશ, સમજી જજો. કઈ નહીં લખું. એક ઢાળવાળી સપાટી લીધી. આખો ઢાળ છે અને આ સપાટી સીધી છે. અહીંયાથી કોઈ દડો છે, જોરથી ધક્કો માર્યો. બરાબર, ચોક્કસ પ્રમાણમાં બળ લગાડીને ધક્કો માર્યો તો આ દડો જે છે એ કોઈ ચોક્કસ સપાટી ઉપર પહોંચી ઢાળમાં, પછી પાછું રિટર્ન ફરી જશે. એનો ઘર્ષણ બળ વધુ લાગે ઢાળ ઉપર ચડવામાં. બરોબર છે, એના કારણે કોઈ ચોક્કસ સપાટી ઉપર પહોંચે છે અને પછી શું થશે? અટકી જશે. ખ્યાલ આવી ગયો? તો આવું કર્યું એને ઢાળવાળી સપાટી માટે. હવે શું કરશે? તો કે સમજો આ તો આપણે ઊંધી દિશામાં જવા દીધું. બરોબર છે. હવે વિચારો કે આજ સપાટી પરથી દડો ગબડાવવામાં આવે, કઈ બળ લગાડ્યા વગર, ખાલી છૂટો મૂકી દેવાનો, તો એ શું થશે? અહીંયા સપાટી પર આવશે ને કોઈ ઘર્ષણ બળ લાગશે એટલે અટકી જશે. બરોબર છે. તો એ આકૃતિની જરૂર નથી. ખાસ કઈ આકૃતિ આવી? તો ખાસ એણે ઘર્ષણ રહિત બે સપાટી વાળા બે ઢાળ લીધા. બરોબર છે, આ પ્રકારની. આશા છે કે આકૃતિ આડાઅવળી આવશે અને આવી ગઈ હશે કદાચ. બરોબર છે, બરોબર છે. ચાલો, મતલબ એમ કે હવે શું કર્યું આ ભાઈએ? તો કે અહીંયા દડો મૂક્યો. સપાટી કેવી છે? આ ઢાળવાળી, આ અને આ બધી કેવી સપાટી છે? ઘર્ષણ રહિત સપાટી છે. કેવી સપાટી છે? અને પછી અહીંયાની દડો છોડી મૂક્યો. સામે પણ ઢાળ, અહીંયા પણ ઢાળ, ઘર્ષણ રહિત સપાટી. શું થશે બોલો? આ ઢાળમાં થોડો ઊંચો ચડશે. કેવી રીતે? થોડીક વધારે ગતિ એટલે થોડો ઊંચો ચડે. વધારે એટલે કેટલી ગતિ? પણ એના વિરુદ્ધમાં બળ તો લાગવાનું છે. ઢાળ છે એટલે ઢાળ દ્વારા. ભલે ઘર્ષણ રહિત સપાટી નથી પણ ઉપર ચડવામાં બળ તો લાગે જ ને. તમે ડુંગર ઉપરથી નીચે ઉતરો, ડુંગરથી ઉપર ચડો તો ફરક ના પડે? યસ, મતલબ કે કઈ વિરુદ્ધ બળ લગાડશે ઘર્ષણ અને ગુરુત્વાકર્ષણ બળના કારણે.
કારણ કે પદાર્થ સમજો અહીંયા પહોંચ્યો હોય, ગુરુત્વાકર્ષણ હાઈટના કારણે લાગે, તો જેના કારણે શું થશે? ઓછી ગતિ થાય. એટલે વાસ્તવમાં અહીંયાથી આ દળો છે ગબડે. અહીંયા જેટલી ઊંચાઈ જે છે એ જ ઊંચાઈએ પહોંચે. પડે જેટલું અહીંયા કશું બળ લગાવ્યું નથી, મેં છોડ દીધો, ઘર્ષણ રહિત સપાટી હતી, પણ ગુરુત્વાકર્ષણ બળના કારણે અહીંયા અટકી ગયો દડો. પાછું અહીંયાથી ઊંધો ગબડવાનું ચાલુ ગયો, અહીંયા અટકી ગયો. ચાલુ જ રહેશે. પડે લોલક ના જાય. મતલબ કે કેમ આવું થયું? ઘર્ષણ રહિત સપાટીના કારણે આવું થયું. બરોબર વાત છે. મતલબ કે આવી સપાટી વિશ્વમાં ક્યાંય ઉપલબ્ધ નથી. કોઈ એવી સપાટી જ ના હોય જે ઘર્ષણ રહિત હોય. થોડુંક તો ઘર્ષણ ક્યાંક લાગે જ. ગમે એટલી લીસી સપાટી તમે મૂકો, એની અંદર થોડુંક તો ઘર્ષણ લાગે જ. મતલબ કે આવું ખાલી કાલ્પનિક રીતે એને નક્કી કર્યું છે, વાસ્તવમાં આવું શક્ય નથી. તો સમજો કે આવું થાય છે એવું માની લઈએ, તો શું થાય? તો કે બીજી આકૃતિમાં એને ઢાળમાં થોડાક ફેરફાર કર્યા. શેમાં ફેરફાર કર્યા? ઢાળમાં ફેરફાર કર્યા. મતલબ કે એક આ સપાટી હતી, ચલો તકલીફ પડી દોરવામાં. ચલો કઈ નહીં, થોડુંક આગળ લઈએ આપણે. આવો ખેલ થયો. એને શું કર્યું? તો સપાટીઓના ઢાળ બદલે. ફરીથી ઘર્ષણ રહિત સપાટી, આ સપાટી પર એટલી જ ઊંચાઈએ દડો રાખ્યો એને, કોઈ જ ફેરફાર નહીં. મતલબ શું થશે અહીંયા ખબર છે? તો જો ધારો કે પહેલી સપાટી છે એના જેટલી જ સપાટી રાખે તો દડો ક્યાં આવવાનો? અહીંયા દડો આવી જશે અને પછી ત્યાંથી પાછો ફરશે. જો સપાટીનો ઢાળ થોડોક ઘટાડ દે, અહીંયાથી થીટા ખૂણો થોડોક એંગલ ઓછો કર્યો, બરાબર છે, અને થીટા ખૂણો ઓછો કરીને આ ઢાળ થોડોક આવ્યો, થોડોક ઓછો ઢાળ કરી દીધો, તો હવે કેટલે સુધી પહોંચશે? તો ઢાળ ઓછો કર્યો છે, મતલબ કે ગતિમાં વધારો થશે, અંતર વધારે કાપશે, એટલે થોડુંક આગળ જશે, પણ ઊંચાઈમાં કોઈ પરિવર્તન આવશે નહીં. અહીંયા ઢાળ વધારે હતો પણ શું હતું? ઊંચાઈ કંઈક એક્ઝેક્ટ હતી. અહીંયા ઢાળ શું કર્યો? ઓછો કરી દીધો, પણ અંતર વધારે કાપે, ઊંચાઈ તો એટલી જ પકડશે. પડી રહી છે ખબર? ફરીથી શું કર્યું? એના કરતાંય વધારે ઢાળ ઘટાડ્યો, સાવ ઢાળ ઘટાડી દીધો. તો સાવ ઢાળ ઘટાડ્યો તો તોય શું થયું? એની ઊંચાઈમાં કોઈ પરિવર્તન ના આવ્યું. મતલબ કે એ વધારે અંતર કાપતો થઈ ગયો. મતલબ એમ કે જો ઢાળ 0 કરી દેવામાં આવે, મતલબ કે સપાટી ઉપર આવો ઢાળ જ નહીં રાખવાનો સામે, તો શું થવાનું છે? તો એ પદાર્થ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે સતત ગતિ કરતો રહેશે. સતત શું કરશે? ગતિ કરતો રહેશે. મતલબ કે ક્યાંય અટકશે નહીં. પડે? કારણ કે એને ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે સતત ગતિ કરતો રહેશે. ઘર્ષણ રહિત સપાટી છે એટલે અનંત અંતર સુધી જશે. પડે? ક્યાંય અટકશે નહીં. તો આવું એને તારણ કાઢ્યું, તો એના ઉપરથી એને એક અવલોકન મળ્યું. બરોબર છે? મતલબ કે પદાર્થની અવસ્થામાં ફેરફાર કરવા માટે બાહ્ય બળની જરૂર પડે છે, પરંતુ પદાર્થની અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળની જરૂર પડતી નથી. એકદમ તમને નોર્મલ વસ્તુ લાગશે, પણ વર્ષો પહેલા શોધાયેલી વાત છે એટલે તમને ભણાવવામાં આવે છે કે શું છે? તો કે પદાર્થની અવસ્થામાં ફેરફાર કરવો હોય, મતલબ કે સ્થિર હોય ને ગતિમાં લાવવો હોય, ગતિમાં અને સ્થિરમાં લાવવો હોય, તો એના માટે બાહ્ય બળ તમારે લગાવવું પડે. પણ
અચળ વેગી ગતિ ચાલુ મતલબ કે કોન્સ્ટન્ટ વેગથી ગતિ એને ચાલુ જ રાખવી છે, મતલબ કે દડો ગબડાવે અને જે વેગ છે એ વેગથી ચાલુ જ રાખશે એની ગતિ, તો એના માટે એને કોઈ બાહ્ય બળની જરૂર પડી નહીં. પડે ખબર? એક વખત ગબડાયો પછી જતો જ ગયો. એટલે એને આ તારણ કાઢ્યું કે અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે, મતલબ કે ગેલિલિયોના પ્રયોગ પરથી શું તારણ મળ્યું હતું? તો એટલું તારણ મળ્યું હતું કે પદાર્થની અવસ્થામાં ફેરફાર કરવા માટે બાહ્ય બળની જરૂર પડશે, પણ પદાર્થની અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે, મતલબ કે કોન્સ્ટન્ટ સ્પીડથી ગતિ કરતો હોય, પણ ક્યારે ખબર છે? એક જ કન્ડિશન હતી એની, ઘર્ષણ રહિત સપાટી પર અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે એને બાહ્ય બળની આવશ્યકતા નથી. તો આવું એને તારણ કાઢ્યું જે તમને ખબર પડવી જોઈએ. તો આ અવલોકન ગેલિલિયોનું તારણ પૂછાય એક માર્ક્સમાં તો તમને આવડવું જોઈએ. ગેલિલિયોનો પ્રયોગ પૂછાય તો આવી 3-4 આકૃતિ દોરી તમે આવું બધું સમજાઈ શકો વાર્તામાં. બરોબર છે? અને એ તમને મેં સમજાવ્યું છે એટલે ખબર પડી ગઈ હોય તો વાર્તા ગમે તે તમારી ભાષામાં લખી શકો. બરોબર છે? જો કે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે નહીં અને ઇતિહાસમાં પૂછાયો નથી, તો મારા જેવા કદાચ પૂછી નાખો. બરોબર વાત છે? જો કે તમે જોયું હશે પેપરમાં સારા ક્વેશ્ચનો સિવાય કશું પૂછતો જ નથી. બધા સહેલા જ ક્વેશ્ચન હોય છે મારા પેપરમાં. કોઈ દિવસ અઘરું પેપર મેં હજી સુધી કાઢ્યું જ નથી. કાઢ્યું છે કોઈ દિવસ? કોઈ દિવસ નથી કાઢતું. આપણને ગવા જ નહીં કોઈ દિવસ સ્ટુડન્ટને હેરાન કરવું. ચલો અહીંયા આવી જાવ. હવે આવી ગયા છે ન્યૂટન કાકા. સફરજન ખાવાના અશોખીન. કેવા શોખીન? અશોખીન. અને એનું નામ છે ન્યૂટન. બરોબર છે? એમને જે ઝાડ ઉપરથી સફરજન પડ્યું હતું એ ઝાડ પણ હજી હયાત અવસ્થામાં છે એવું લોકો કહે છે. સાચું છે ખોટું છે કઈ ખબર નથી, કે વાર્તા બનાવી હતી કઈ ખબર નથી, પણ ન્યૂટનના ગતિના નિયમ, ન્યૂટને ગતિ માટે અલગ અલગ નિયમ આપ્યા. અલગ અલગ એટલે કેવા? તો કે એ કેવા પ્રકારની ગતિ કરી શકે કોઈ પદાર્થ, એની અવસ્થામાં કેવી રીતે ફેરફાર થાય છે. 3 નિયમ આપણે સેપરેટલી ભણશું બધા અને સ્ટેપ વાઇઝ ભણશું. તો ધારો કે ન્યૂટનનો પહેલો નિયમ, ન્યૂટન ગતિનો પ્રથમ નિયમ. શું છે ન્યૂટન ગતિનો પ્રથમ નિયમ? એ જોઈ લઈએ. તો કે જ્યાં સુધી પદાર્થને કોઈ બાહ્ય અસંતુલિત બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર અવસ્થા જાળવી રાખે છે અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખે. ખ્યાલ આવી ગયો? અને આને કહીએ છીએ ન્યૂટન ગતિનો પ્રથમ નિયમ. તો લોજિકલ વાત છે. જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય અસંતુલિત બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ કેવી? સ્થિર અવસ્થા, મતલબ કે ચોપડી પડી છે ટેબલ ઉપર, એને જ્યાં સુધી તમે ધક્કો કે બળ નહીં લગાડો ત્યાં સુધી સ્થિર જ રહેવાની, એમાં કોઈ ફરક પડવા નથી. એવું ન્યૂટને કીધું. જાણે અમને તો ખબર જ ના હોય. પડે છે પણ વાસ્તવમાં નથી આખી દુનિયાને ખબર. બરોબર છે? અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખે છે, મતલબ કે કોઈ ગતિમાન પદાર્થ છે તો એના ઉપર બ્રેક ના મારવામાં આવે ત્યાં સુધી ગતિમાન પદાર્થ ચાલુ રાખે. પણ ન્યૂટને આ ગતિ જે છે ઘર્ષણ રહિત સપાટી માટે લીધેલી છે. બરોબર છે? મતલબ કે કોઈ ગતિ કરી રહી છે પદાર્થ, એના ઉપર કોઈ બળ નહીં લગાડો તો એ શું કરશે? પોતાની ગતિ ચાલુ જ રાખશે. ખ્યાલ આવી ગયો છે? મતલબ કે જો ઘર્ષણ બળ લાગે છે તો એની ગતિ અટકી જશે, કારણ કે એની વિરુદ્ધ દિશામાં બળ લગાડ્યું. ઘર્ષણ બળ હંમેશા કયું હોય? સપાટીની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. બરોબર છે? તો એ પણ તમને ખબર હોવી જોઈએ. મતલબ કે ઘર્ષણ બળ જો લાગે છે તો એની ગતિમાન અવસ્થા ગતિમાન ચાલુ રાખે છે પોતાની અવસ્થા. ખ્યાલ આવી ગયો? તો ફરીથી એકવાર ન્યૂટન ગતિનો નિયમ શું છે કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય અસંતુલિત બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી
સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને ગતિમાન પદાર્થ પોતાની ગતિમાન અવસ્થા ચાલુ રાખે છે, તો એના આપણે શું કહીશું? ન્યૂટન ગતિનો પ્રથમ નિયમ. એક્ઝામ્પલ તમને આવડવા જોઈએ. તો સ્થિર પદાર્થ સ્થિર રહે એનું ઉદાહરણ, તો જ્યાં સુધી ટેબલ પર રહેલા પુસ્તકને બાહ્ય અસંતુલિત બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી તે પુસ્તક ગતિ કરતું નથી, અથવા તો તે પુસ્તક સ્થિર અવસ્થા જાળવી રાખે છે. ના ખબર પડી? બીજું એક્ઝામ્પલ, ગતિમાન પદાર્થ ગતિમાં રહે, બરોબર છે? મતલબ કે કોઈ દડાને જ્યાં સુધી બાહ્ય અસંતુલિત બળ નહીં લાગે ત્યાં સુધી દળો પોતાની ગતિ ચાલુ રાખશે. હવે તમને એટલી વાત ખબર પડવી જોઈએ કે ઘર્ષણ બળ જે છે એ સંતુલિત બળ છે કે અસંતુલિત બળ છે? હું આવો ક્વેશ્ચન પૂછી શકું, કારણ કે મેં સમજાવ્યું તમને. ઘર્ષણ બળ જે લાગી રહ્યું છે એ સંતુલિત બળ છે કે અસંતુલિત બળ છે? અસંતુલિત બળ છે. કેમ અસંતુલિત બળ છે? સંતુલિત બળમાં તો ગતિ જાળવી જ રાખે. યસ, અહીંયા તો ગતિનો વિરોધ કરે છે, બરોબર છે? અસંતુલિત બળમાં ઘર્ષણ બળ શું કરે છે? ગતિમાન પદાર્થ હોય એની ગતિનો વિરોધ કરે, ગતિને અટકાવે છે, સ્થિર પદાર્થ કરી દે છે, તો અવસ્થામાં ફેરફાર કરી દે છે. એને આપણે શું કહીએ? અસંતુલિત બળ છે ઘર્ષણ બળ. એટલે કે બાહ્ય અસંતુલિત બળ લગાડ્યું, મતલબ કે ઘર્ષણ બળ ના લાગે ને ત્યાં સુધી દળો પોતાની ગતિ ચાલુ રાખે, એવું કહેવા માંગુ. પડે છે ખબર? યસ. તો આ છે આપણો ન્યૂટન ગતિનો પ્રથમ નિયમ, કે જ્યાં સુધી સ્થિર પદાર્થ પોતાના ગતિ બળ ના લગાડો ત્યાં સુધી સ્થિર અવસ્થામાં જ રહેશે, અને ગતિમાન પદાર્થ પર બળ નહીં લગાડવામાં આવે ત્યાં સુધી પદાર્થ ગતિમાં રહે છે. અહીંયા તમે વધારે લખવું હોય તો લખી શકો, સ્થિર પદાર્થને જ્યાં સુધી બાહ્ય સંતુલિત બળ નહીં લાગે ત્યાં સુધી સ્થિર રહે છે. પછી એનું ઉદાહરણ પુસ્તક વાળું. ગતિમાન પદાર્થ જ્યાં સુધી બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી ગતિમાં રહે છે, એનું દડા વાળું ઉદાહરણ. અથવા તો તમને બીજા પણ ઉદાહરણ કોઈ આવડે છે, આમાં સાયકલનું ઉદાહરણ લખી શકો, આમાં કોઈ ફૂટબોલ સ્થિર પડી રહ્યો છે, જ્યાં સુધી એના ઉપર કિક નહીં મારવામાં આવે ત્યાં સુધી સ્થિર રહેશે. પડે છે તો તમે તમારી રીતે, તમને આ વસ્તુ આવડે તો તમારી રીતે તમે વાંચી શકો, અથવા તો તમને ખબર પડી શકે. હવે તમને જોવાનું છે જડત્વ. જડત્વ એટલે કોણા જેવું. આપણા મેથ્સ લેબમાં પણ એના જેવા ઘણા સ્ટુડન્ટ છે, તો પોતપોતાની રીતે સમજી જજો. હું વ્યાખ્યા આપું કે કયા સ્ટુડન્ટ છે કે જે પોતાનો જડત્વનો ગુણધર્મ જાળવી રાખે છે, બરોબર છે? તો જોઈ લઈએ પ્રિન્સ કે કયા કયા છે એ બધા સ્ટુડન્ટો કે જે પોતાનો જડત્વનો ગુણધર્મ જાળવી રાખે છે. તો શું છે જડત્વ? તમને મજાક લાગશે. શું છે જુઓ, કે જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ કે ગતિમાન પદાર્થ પોતાની અવસ્થામાં ફેરફાર કરતો નથી. તો કે સાહેબ શું મજાક કરો છો તમે? આગળ ન્યૂટનના નિયમમાં લખ્યું છે, ફરતી જડત્વમાં લખ્યું, એવું જ કહેવાય.
વળે ન્યૂટનમાં પણ આ જ લખ્યું હતું, બાહ્ય અસંતુલિત બળ ના લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે, ગતિમાન પદાર્થ ગતિમાન રહે. તો આમાં એ જ કર્યું ને કે સ્થિર પદાર્થ કે ગતિમાન પદાર્થના અવસ્થામાં ફેરફાર નહીં થાય. આ તો ન્યૂટન ગતિનો નિયમ છે. તો હા, વાત સાચી છે. જડત્વનો નિયમ એટલે કે ન્યૂટન ગતિનો પહેલો નિયમ. પડશે ખબર? તો સેમ વસ્તુ છે. થોડાક શબ્દોમાં ફેરફાર કરવું હોય તો કરી શકો, બાકી એમને એમ લખી નાખશો તો કોઈ વાંધો નથી, કોઈ ખોટું ના પાડી શકે. પડશે ખબર? તો જડત્વનો નિયમ છે, ન્યૂટન ગતિના પ્રથમ નિયમ છે. જડત્વનો નિયમ ન્યૂટન ગતિનો પ્રથમ નિયમ સૂચવે છે. પડે છે? બરોબર છે. અને જડત્વ એટલે પદાર્થ પોતાની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે, એટલે કે જડ રહે છે. કેવો રહે છે? જડ. જડ એટલે કેવા? તો કે અમુક એવા હોય સ્ટુડન્ટો કે જે જડ જેવા હોય, પણ એમની પોતાના જે ગુણધર્મો હોય, જે લાક્ષણિકતા હોય, જાળવી રાખે, એમાં કોઈ પરિવર્તન આવે નહીં. તો એને આપણે શું કહીએ? જડત્વનો નિયમ છે. એટલે પોતપોતાની રીતે સમજી જજો કોની કોની વાત થઈ રહી છે. દેવ સમજ પડતી હશે તને જરાક. ચાલ, તો અહીંયા જડત્વ એટલે પદાર્થ પોતાની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે. મતલબ કે સાહેબ તમને કંઈક રોકટોક કરીને તમને સુધારવાનો પ્રયત્ન કરે, પણ તમે તો જડ છો, તમે સુધારવાના નથી. પડે છે? એટલે કે તમે જે સુધારવાની જે અવસ્થા છે એમાં થતા ફેરફારનો વિરોધ કરો છો જાતે ને જાતે, અને તમે જરાય સુધરતા નથી શાળાઓ. પડે? તો તમને આપણે જડત્વનો નિયમ તમારા ઉપર સમર્પિત છે એવું કહી શકાય. બરોબર છે? યસ. તો જડત્વ એટલે પદાર્થ પોતાની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે. ઉદાહરણ લખો. સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખવાનો જડત્વનો ગુણધર્મ ધરાવે છે અને ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થ પોતાની ગતિમાન અવસ્થા જાળવી રાખવાનો જડત્વનો ગુણધર્મ ધરાવે છે. ના ખબર પડી? આવશે? લખતા આવડવું જોઈએ. જડત્વના જે નિયમ જે છે, જડત્વના પ્રકાર છે. શું છે? જડત્વના પ્રકાર છે. કયા કયા છે? તો સ્થિર સ્થિતિનું અથવા તો સ્થિર પદાર્થનું જડત્વ પહેલું. બીજું ગતિનું જડત્વ, અને ત્રીજું છે દિશાનું જડત્વ. 3 જડત્વ તમારે યાદ રાખવાના છે. કયા કયા છે? સ્થિર સ્થિતિનું જડત્વ, ગતિનું જડત્વ અને દિશાનું જડત્વ. પડી રહી છે ખબર? મતલબ કે સ્થિર પદાર્થ છે, જડત્વમાં સ્થિર રહેવાનો પ્રયત્ન કરે. ગતિમાન પદાર્થ છે, જડત્વમાં ગતિમાન રહેવાનો પ્રયત્ન કરે. અને દિશાનું જડત્વ એટલે કે એની દિશા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. આ 3 ના ઉદાહરણ દ્વારા સમજીએ. પડે ખબર? શું છે? જડત્વના પ્રકાર. પડે? અને એમાં પહેલું સ્થિર સ્થિતિનું જડત્વ. ખબર પડે જ ખરી? આમ કે આમ ખાલી આમ હવામાં જાય છે બધું? હે
જસપ્રીત બુમરાહનો બાઉન્સ નહીં આવતો ને 100%. તો સ્થિર સ્થિતિનું જડત્વ કોને કહીશું? ઉદાહરણ વિચારીએ તો જ્યારે વ્યક્તિ બસમાં સ્થિર ઊભો હોય અને અચાનક બસ ગતિ કરે. શું કરે? બસ ગતિ કરે ત્યારે શું થશે? તો માણસ છે આમ ઉપર પકડીને આમ સ્થિર ઊભો હોય બસમાં, બરોબર છે, અને પછી અચાનક બસ ગતિ કરે છે ત્યારે વ્યક્તિના પગ બસ સાથે, કારણ કે એના સંપર્કમાં છે, તો વ્યક્તિના પગ છે એ બસ સાથે ગતિ કરે છે, પરંતુ તેનો શરીરનો ભાગ જડત્વના નિયમ પ્રમાણે તેની મતલબ કે બસની ગતિનો વિરોધ કરે છે. બસની ગતિનો વિરોધ કરે છે, જેથી વ્યક્તિનું શરીર પાછળની તરફ નમે છે. કોઈ નહીં ખબર પડતી? પડી રહી છે ખબર? શું થયું? તો કે વ્યક્તિ આમ ઊભો તો બસમાં સ્થિર સ્થિતિમાં હતી બસ, જેવી ડ્રાઈવરે સેલ માર્યો અને બસ ચાલુ થઈ એટલે પગ છે એ સંપર્કમાં છે બસના, તો પગ ગતિ કરશે, અને માણસ તો એ જ છે, તો માણસનું શરીર છે એ સ્થિર છે, તો સ્થિર સ્થિતિમાં રહેવાનો પ્રયત્ન કરે, તો પગ ભલે ગતિ કરતા પણ શરીર સ્થિર રહેવાનો પ્રયત્ન કરશે અને એટલા માટે થોડોક નમી જશે. પડે છે તે જે સ્થિર સ્થિતિનું જડત્વ, પોતાનો જડત્વનો ગુણધર્મ જાળવી રાખવાનો પ્રયત્ન કરે શરીરે. બીજું શું છે? ગતિમાન અથવા ગતિનું જડત્વ. શું હશે ગતિનું જડત્વ? વિચાર લો. એ જ બસ શું છે? એ જ બસ ગતિ કરી રહી છે, આગળ તમારા જેવા કોઈક આવી ગયા તો એને બ્રેક મારવી પડે ડ્રાઈવરને. જ્યારે ડ્રાઈવર બ્રેક મારે છે ત્યારે તમારું શરીર શું કરી રહ્યું હતું? ગતિ કરી રહ્યું હતું, બરોબર છે. અચાનક બ્રેક વાગી એટલે તમારું શરીર જે છે એ શું થશે? ગતિમાન અવસ્થા જાળવી રાખે છે, પણ તમારું પગ છે એ બસના સંપર્કમાં છે, મતલબ કે પગ છે, બસ તો અટકી ગઈ બ્રેક મારી એટલે, તો પગ શું કરે છે? અટકી જશે પગ પણ, અને પેલા શું છે? પોતાની ગતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરે, ગતિમાન અવસ્થામાં છે તો શરીર ગતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરે, એટલે જેવું બ્રેક મારે તો તમે આગળ નમી જશો. પડે છે ખબર? આ બીજો ગતિનું જડત્વ કહેવાય. ઉદાહરણ લખતા આવડે છે કે લખું થોડું ઘણું વાર્તા લખું? ચલો બીજું કોઈ ઉદાહરણ અથવા આ લખીએ. જ્યારે વ્યક્તિ ગાડીમાં ગતિ કરતો હોય અને ગાડીને અચાનક બ્રેક મારવામાં આવે તો ગાડી અટકી જાય છે, સાથે એના પગ પણ સ્થિર સ્થિતિમાં આવે છે, પણ વ્યક્તિનું શરીર ગતિમાન અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે, અને પોતાની ગતિમાન અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે જડત્વના નિયમ પ્રમાણે, બરોબર છે, અને આગળ તરફ નમે છે. તો આ ગતિનું જડત્વ થઈ ગયું. એના પછી દિશાનું જડત્વ. ફરતી તમે બસમાં બેઠા છો, શું છે? ફરતી તમે બસમાં બેઠા છો અને માઉન્ટ આબુ ચડ્યા, પડ્યા ખબર? તો શું થશે?
તો કે જ્યારે શાર્પ ટર્ન લેવાનો આવશે બસના, તો બસ તો ફૂલ સ્પીડમાં હશે અને તરત જ ગતિ કરશે, મતલબ કે વળાંક લેશે. તો જ્યારે વળાંક લેતી હશે બસ, એટલે તમે એની વિરુદ્ધ દિશામાં આમ ખેંચાશો, મતલબ કે બસ આમ વળી રહી છે, તમે આ દિશામાં ફેંકાવજો, બરોબર છે, ખેંચાવજો, નમે છે, તો એના દિશાનું જડત્વ કહેવાય. ના ખબર પડી કે બસ આ દિશામાં જાય છે, એની વિરુદ્ધ દિશામાં આપણે નમીએ છીએ, ખ્યાલ આવે? તો લખી નાખો એને. જ્યારે વ્યક્તિ બસમાં ગતિ કરતો હોય ત્યારે અચાનક વળાંક આવતા બસ જે છે, બસ ચોક્કસ દિશામાં વળે છે જ્યારે વ્યક્તિનું શરીર એની દિશા જાળવી રાખવાનો પ્રયત્ન કરે, જે દિશામાં જતો હતો એટલા માટે, અને જે દિશામાં જતો એ દિશામાં જાળવી રાખવાનો પ્રયત્ન કરે અને બસ ઊંધી દિશામાં એને લઈ જાય. એનો મતલબ કે વિરુદ્ધ દિશામાં નમે છે, કે જ્યારે વ્યક્તિનું શરીર વિરુદ્ધ દિશામાં નમે છે તેને દિશાનું જડત્વ કહે છે. ફાવશે? બરોબર છે. તો આ થઈ ગયા જડત્વના પ્રકાર. તો ભાઈ આવું બધું વાંચવાનું એક વખત સમજી લેવાનું હોય, અને આ ત્રણ વસ્તુ ખાસ યાદ રહે તો તમને ઉદાહરણ લખતા તો આવડી જશે. ખ્યાલ આવી ગયો? યસ. પણ એની અંદર તમે બીજી ચર્ચા અને બીજું નોલેજ તમે ઉમેરી શકો છો, કારણ કે ફિઝિક્સ વિષય છે કે જેનો કોઈ અંત ના હોય, બરોબર છે. કોઈ એવો માણસ ના હોય કે જેને સાયન્સના વિષયો પરફેક્ટલી આવડતા હોય, મતલબ કે કોઈ એવું ના કહી શકે, ગમે તેવો સાયન્ટિસ્ટ પકડી લાવો તમે, તો એ તમને એમ તો ના જ કહી શકે કે મને આખું સાયન્સ આવડે છે, બરોબર, આખું ફિઝિક્સ આવડે છે, આખું મેથ્સ આવડે છે, આખું કેમેસ્ટ્રી આવડે છે, એવું કોઈ કહી ના શકે. પડે છે. કારણ શું? કારણ કે અનંત સુધી વિસ્તરેલું છે, એનો કોઈ અભ્યાસ ના હોય, મતલબ કે પોતપોતાની વિચારસરણી પ્રમાણે બદલાતું હોય થોડું, બરોબર. તો તમે તમારો વિચાર આમાં ઉમેરી શકો, થોડું ગૂગલ દાદાનો ઉપયોગ કરી અને આમાં વધારે નોલેજ એકઠું કરી શકો કે આવું કેમ થાય છે. ન્યૂટન ગતિના નિયમ છે, તો ન્યૂટન ગતિના એ ખરેખર ન્યૂટને આપે છે કે કોણે આપે છે? તો ચલો તમને શોધવા આપું હોમવર્ક. શું આપું છું? ગૂગલ દાદાને પકડો, સર્ચ મારો અંદર, ન્યૂટન ગતિના ઓરિજિનલ નિયમ શું છે, તમને જે ભણાવવામાં આવે છે એ જ સાચા નિયમ છે કે બીજો છે? પહેલો નિયમ તમને જણાય એટલે ખબર પડશે. અને વાસ્તવમાં એ ન્યૂટને જ શોધ્યા છે તો બીજો કોઈ છે કે જેણે ન્યૂટન ગતિના નિયમો સૂચવ્યા છે અને પછી ન્યૂટનનું નામ આવી ગયું કે ભાઈ આ તો ન્યૂટને સૂચવ્યા છે, પણ વાસ્તવમાં બીજા કોઈ સૂચવ્યા હોય એવું બની શકે, અને બન્યું છે એવું, બરોબર છે. એટલે તમારે શોધવાનું હોમવર્ક છે તમારા માટે. તો એ જાણી લાવો થોડુંક, અને ન્યૂટન ગતિના નિયમોમાં કઈ ફેરફાર હોય તો એ પણ જાણો, બરોબર છે. અત્યાર સુધી આટલી ચર્ચા કરી, આવતા લેક્ચરમાં બીજું લઈશું.